હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ફક્ત 2 વાટકી સોજી અને 1 વાટકી ચોખાના લોટમાંથી આખા પરિવાર માટે અને ઝટપટથી બની જતો એકદમ ટેસ્ટી નાસ્તો. અને સાથે એને હેલ્ધી બનાવવા માટે આપણે એમાં થોડાક શાકભાજી પણ ઉમેરીશું અને એક સિક્રેટ ચટણી એડ કરીશું કે જેનાથી આપણો આ નાસ્તો એકદમ ટેસ્ટી બનશે. તો ચલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો મેં અહીંયા નાની સોજી લીધેલી છે 2 વાટકી જેટલી. તો ઘણા લોકો એને રવો પણ કહેતા હોય છે. 2 વાટકી સોજી એડ કર્યા પછી આપણે એમાં ચોખાનો લોટ એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલું મરચું અને ટામેટું એડ કરીશું. આપણે આ બધા શાકભાજી એકદમ ઝીણા સમારીને જ લેવાના છે. તમને જે પણ શાકભાજી ભાવતા હોય એ તમે એડ કરી શકો છો. શાકભાજી એડ કર્યા પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરીશું. તો છેલ્લે મેં આમાં એક સિક્રેટ ચટણી એડ કરી છે. આ ચટણી લીલા ધાણા, ફુદીનો અને લીલા મરચાંની છે. આ બેટરમાં આ ચટણી એડ કરવાથી આપણો જે નાસ્તો છે એકદમ ટેસ્ટી બનશે. આટલું એડ કર્યા પછી આપણે એમાં થોડું પાણી એડ કરીને બેટર તૈયાર કરીશું. આપણે એમાં એકસાથે પાણી એડ નથી કરી દેવાનું. તો આ રીતે હલાવતા જઈશું અને થોડું પાણી લઈને આપણે બેટર તૈયાર કરવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે મેં જાડું બેટર તૈયાર કરી લીધું છે. આપણે એકદમ પતલું નથી રાખવાનું. આ રીતે આપણે થીક બેટર તૈયાર કરી લેવાનું છે અને એને આપણે ઢાંકીને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો રેસ્ટ આપવાથી આપણી સોજી એકદમ સારી રીતે પાણી એબ્ઝોર્બ કરી લેશે અને એકદમ સરસ રીતે ફૂલી જશે. તો 10-1 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે સોજી એકદમ ફૂલી ગઈ છે અને બેટર આપણું એકદમ થીક થઈ ગયું છે. તો એમાં મેં થોડુંક પાણી એડ કરીને બેટરને પતલું કરી લીધું. આપણે બેટરની કન્સિસ્ટન્સી આ રીતે રાખવાની છે. એકદમ થીક કે એકદમ થીન નથી રાખવાની, મીડિયમ જ રાખીશું. તો હવે આપણું બેટર એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે ગેસ પર તવો રાખી અને એમાં થોડુંક તેલ નાખીશું. તવો આપણે તેલવાળો કરી લઈશું કે જેનાથી આપણું જે આ નાસ્તો છે એ તવીમાં ચોંટે નહીં. તો હવે બેટરને આ રીતે તવીમાં ફેલાવી દઈશું. એની જાડાઈ મીડિયમ જ રાખવાની છે. જો તમારે વધારે ક્રિસ્પી જોઈતું હોય તો તમે એકદમ પતલું રાખી શકો છો. મેં અહીંયા મીડિયમ જ રાખેલું છે. તો આ રીતે બેટર ફેલાવ્યા પછી આપણે એમાં ઉપરથી થોડીક રાઈ, સફેદ તલ અને લીલી કોથમીર એડ કરીશું. તો આ નાસ્તામાં ઉપરથી રાઈ, સફેદ તલ અને કોથમીર એડ કરવાથી નાસ્તો એકદમ ટેસ્ટી લાગે છે. તો ઉપરથી આ રીતે થોડુંક કડક થઈ જાય અને એક બાજુથી શેકાઈ જાય એટલે આપણે એને સાઈડ ચેન્જ કરી દઈશું. અને સાઈડ ચેન્જ કરીને બંને બાજુથી સરખી રીતે આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. સવારની દોઢ ભાગમાં ઝટપટથી બની જતો આ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે આ નાસ્તો બાળકોને લંચમાં પણ આપી શકો છો. આ નાસ્તો બાળકોથી લઈને મોટાને બધાને ખૂબ જ પસંદ આવશે. તો આ રીતે આપણે આ નાસ્તાને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લીધો છે અને આપણો આ નાસ્તો એકદમ પરફેક્ટ તૈયાર છે. આપણે એને ગરમા ગરમ દહીંની ચટણી અને ગ્રીન ચટણી સાથે આપણે સર્વ કરીશું. મેં અહીંયા ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે. આ નાસ્તો ખાવામાં એકદમ સુપર ટેસ્ટી લાગશે. તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને થોડો પણ ગમ્યો હોય તો મારો વિડીયો લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.